નમસ્કાર ખેડૂત મિત્રો, મારી ચેનલ એટલે રશિયા વ્લોગ અને મોવા માર્કેટિંગ યાર્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જાણવાના છે મોવા યાર્ડના તમામ જણસીમાં એટલે કે મોવા યાર્ડમાં આવતી તમામ જણસીના ભાવ, કેટલી આવક થઈ તે પણ આપણે જાણશું. સૌપ્રથમ પહેલા આપણે આજે તારીખની વાત કરીએ તો આજે તારીખ છે 24/11/2025 ને સોમવાર. ચાલો આપણે જાણીએ મોવા માર્કેટિંગ યાર્ડમાં આવતી તમામ જણસીની આવક અને તમામ જણસીના ભાવ ઊંચા અને નીચા. તો સૌ પ્રથમ પહેલા આપણે સિંગની વાત કરીશું. સિંગની આવકની વાત કરું તો 11,333 ગુણીની સિંગની આવક હતી. અને આપણે સિંગની 32 નંબરની વાત કરીએ, 32 નંબર સિંગની, તો 800 રૂપિયાથી લઈને 1261 રૂપિયા સુધી મિત્રો ભાવ બોલે. 800 રૂપિયાથી લઈને 1261 રૂપિયા 32 નંબર સિંગ. તેમજ 39 નંબર સિંગના વાત કરીએ, 39 નંબર સિંગના ભાવ તો 800 રૂપિયાથી લઈને 1270 રૂપિયા બોલાય છે મિત્રો. મિત્રો આપણે ગિરનાર 4 નંબરની વાત કરીએ તો 961 રૂપિયાથી લઈને 1322 રૂપિયા સુધીના ભાવ બોલે છે. તેમજ એવી સિંગની વાત કરીએ મિત્રો તો 944 રૂપિયાથી લઈને 1354 રૂપિયા સુધી ભાવ બોલાય છે. સિંગમાં બજાર થોડીક સારી એવું ગણાય છે. ત્યારબાદ આપણે વાત કરીશું જુવારની. જુવારની આવકની વાત કરું મિત્રો તો 44 કટ્ટાની જુવારની આવક છે. અને તેના ભાવની વાત કરું તો 444 રૂપિયાથી લઈને 676 રૂપિયા સુધી ભાવ બોલાયા છે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીશું બાજરીની. બાજરીની આવકની વાત કરું મિત્રો તો 165 કટ્ટાની બાજરીની આવક હતી મિત્રો. અને ભાવની વાત કરું તો 381 રૂપિયાથી લઈને 550 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીશું ટુકડા ઘઉંની. ટુકડા ઘઉંની આવકની વાત કરું ને તો મિત્રો 378 કટ્ટાની ટુકડા ઘઉંની આવક હતી મિત્રો. પછી એના ભાવની વાત કરું તો 501 રૂપિયાથી લઈને 652 રૂપિયા સુધી ભાવ બોલાયા છે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીશું મકાઈની. મકાઈની આવક મિત્રો 6 કટ્ટાની આવક હતી મિત્રો. અને ભાવની વાત કરું તો 376 રૂપિયાથી લઈને 550 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે મિત્રો. ત્યારબાદ આપણે આવકની વાત કરીશું મિત્રો અડદની. અડદની આવકની વાત કરું મિત્રો તો 34 કટ્ટાની અડદની આવક હતી મિત્રો. અને એના ભાવની વાત કરું નીચા ભાવની તો 500 રૂપિયા તેનો નીચો ભાવ હતો. અને ઊંચો ભાવની વાત કરું તો 1550 રૂપિયા ભાવ બોલાય છે. આજે મગ આવેલા નહોતા. ત્યારબાદ આપણે વાત કરીશું સોયાબીનની. સોયાબીનની આવકની મિત્રો વાત કરીએ તો 60 કટ્ટા સોયાબીનની આવક હતી. અને ભાવની વાત કરું તો 500 રૂપિયાથી લઈને 918 રૂપિયા સુધીના ભાવ બોલાય. ત્યારબાદ આપણે વાત કરીશું ચણાની. ચણાની વાત કરીએ મિત્રો તો એમાં 59 કટ્ટાની ચણાની આવક હતી. તેના ભાવ હતા 990 રૂપિયાથી લઈને 1100 રૂપિયા સુધીના ભાવ બોલાય છે મિત્રો. આપણે ત્યારબાદ વાત કરીશું તલની વાત. કાળા તલની વાત કરીએ મિત્રો અને સફેદ તલની વાત. આવકની વાત કરીએ તો 77 કટ્ટાની આવક હતી. અને કાળા તલની વાત કરું મિત્રો તો 2601 રૂપિયાથી લઈને 4301 રૂપિયા સુધી ભાવ બોલાય છે. અને સફેદ તલની વાત કરું મિત્રો તો 1750 રૂપિયાથી લઈને 2180 રૂપિયા સુધીના ભાવ બોલાય છે મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીશું મેથીની. 1 કટ્ટાની મેથીની આવક હતી. એટલે મેથીનો ભાવ શું છે તે તમને કહું છું. 881 રૂપિયાનો ભાવ બોલાય છે મિત્રો. આ જે કાંઈ ભાવ થાય છે મિત્રો મોવા માર્કેટિંગ યાર્ડમાં 20 કિલોનો ભાવ થાય છે. તો તમે ખાસ કાળજી રાખજો ને, 20 કિલોનો ભાવ થાય છે. પછી આપણે વાત કરીશું જીરું. જીરુંની 3 કટ્ટાની આવક હતી મિત્રો. 4062 રૂપિયા વેચાણ. એક વખત છે એટલે 4062 રૂપિયા ભાવ બોલાય છે. ત્યારબાદ આપણે વાત કરીશું ડુંગળીની. લાલ કાંદા ડુંગળી જૂનીની વાત કરીએ મિત્રો અને આજ પહેલા આવકની વાત કરતો તમને. લાલ કાંદાની આવક હતી 8989 કટ્ટાની. અને ભાવની વાત કરું લાલ ડુંગળી જૂનાની તો 50 રૂપિયાથી લઈને 195 રૂપિયા સુધીના ભાવ બોલાય છે. 195 રૂપિયા ઊંચામાં છે મિત્રો. 50 રૂપિયાથી લઈને 195 રૂપિયા. તેમજ લાલ ડુંગળી નવીની વાત કરું મિત્રો તો 56 રૂપિયાથી લઈને 115 રૂપિયા સુધીના ભાવ બોલાય છે મિત્રો. ખાલી 56 રૂપિયાથી લઈને 115 રૂપિયા. પછી આપણે વાત કરીશું સફેદ ડુંગળી. સફેદ ડુંગળીની આવકની વાત કરું તો 19,984 કટ્ટાની સફેદ ડુંગળીની આવક હતી. સફેદ ડુંગળીના ભાવની વાત કરું મિત્રો, સફેદ ડુંગળીમાં બહુ સારા ભાવ મળે છે. બદલાની વાત કરું તો 300 રૂપિયા સુધીના તો બદલા વેચાય છે મિત્રો ઉજળા ઠેલામાં. અને સારા કાંદાની વાત કરું મિત્રો 100 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીના સારા ભાવ મળે છે. સફેદ કાંદામાં ઊંચો ભાવ 500 રૂપિયા મિત્રો. ત્યારબાદ આપણે વાત કરીશું કપાસની. કપાસની આવકની વાત કરું મિત્રો તો 834 ગાડી કપાસની આવક હતી મિત્રો. એનો ભાવની વાત કરું તો 876 રૂપિયાથી લઈને
₹1524. આજનો ઊંચો ભાવ કપાસમાં ₹1524. નાળિયેરની વાત કરું મિત્રો, નાળિયેરની આવક હતી 25,942 નંગની. નાળિયેરની આવક નંગમાં થાય છે મિત્રો. તો ₹360 લઈને ₹1100 સુધી બદલા વેચાય છે મિત્રો આજની તારીખે. અને સારા માલની વાત કરું તો ₹11 લઈને ₹2192. શ્રીફળમાં જે કાંઈ ભાવ થાય છે મિત્રો તે 100 નંગનો ભાવ થાય છે. અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીનો ભાવ 20 કિલોમાં થાય છે મિત્રો. અને શ્રીફળનો એક જ એવી ઓલું છે જણસી જે ભાવ 100 નંગમાં થાય છે, તેની ખાસ નોંધ લેજો. આવનારા વિડીયો આપણે હજી બનાવશું, કેમ કે આજે આપણો બીજો દિવસ છે મિત્રો. તો ચાલો અત્યારે આપણે કોઈ પણ તમને પ્રશ્ન હોય મહુવા માર્કેટિંગ યાર્ડનો કે કોઈ પણ ઓલું હોય તો મને કોમેન્ટમાં જરૂર લખજો. અને હું છું તમારો પ્રિય મિત્ર હરેશ શિયાળ. અત્યાર સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. કોમેન્ટમાં કહેજો વિડીયો કેવો બને છે, આવો આગળ વિડીયો બનાવીએ ન બનાવીએ, તમે કોમેન્ટમાં જરૂર કહેજો. જય જવાન જય કિસાન.